ગધેડે બેહારો તો એ એક જાતનું કમિટમેન્ટ છે. મહારાજની એની કમિટમેન્ટ છે કે મહારાજ હું તમારું ભજન કરું અને મારા ઉપર કોઈ ધોળ નાખે તોય હું કરું, તો એ કમિટમેન્ટ કેવું આપણે એક કમિટમેન્ટ કરીએ. ચાહે મારાથી સારું કામ થઈ જાય તો હું એનો જસ મારા માટે નહીં લઉં, તો હું એનો જસ તમને આપીશ, એટલે કરતા. આ એક જાતનું ભગવાનને અરે આપણે કમિટમેન્ટ કરી છે, પણ એ અંદરનું કમિટમેન્ટ છે, બહારનું નથી. બહાર કંઈક બોલવાની જરૂર નથી. હું એમ કહું કે મારે આ સારું કામ કરવું છે, આપણે નિર્ણય કરીએ કે મારે આ સારું કામ કરવું છે અને ભગવાનને રાજી કરવા કરવું છે, અને એ કામ પૂરું કરી દે, આપણો ટાર્ગેટ પૂરો કરી દે. તો ટાર્ગેટ પૂરો કરીએ તો આપણે શું માની? એવું થોડું માની? બધા નથી માનતા, એવું બધા માનતા નથી. આપણો ટાર્ગેટ પૂરો થઈ જાય તો તરત જ આપણને ભગવાન યાદ આવવા જોઈએ કે ભગવાન કોઈ વાતે છેડો કર્યા. જે માણસને અંદરનો જે સંકલ્પ હોય ને એ કામ પૂરું થાય તરત જ યાદ આવે. આ સ્ટોર ઉપર બેઠા હોય ને તો એ ડોલર કમાવા બેઠા છે ને, તો ભેળું કરે બંધ કરે સ્ટોર, એની પેલા કલમ જોઈ લે કે પહેલે કોઈ દી ભૂલી જાય કલમ જોતા પહેલા જોવા ન હોય તો ભૂલી જ કોઈ દી ન ભૂલે. એવું બંધ કરે એની પેલા કલમ જરાક નજર કરી લે. ગણવાનો ટાઈમ ન હોય, ઘેર મહેમાન આવ્યા હોય બોલવું હોય તો કઈ વાંધો નહીં, પણ ભરાણો છે કેટલે શું કરવાને હવારમાં ખોલ્યો તો ત્યારે એટલા પર્પઝ માટે ખોલ્યો હતો. સ્ટોર ખોલ્યો તો એ ગલો ભરવાના પર્પઝ માટે ખોલ્યો હતો, એટલે પછી એને બંધ કરે તો યાદ આવવા જ જોઈએ. નો યાદ આવે તો એને નોકરને નો યાદ આવે કે એ આમનો ગુનો કાઢી કેટલો ભરાણો, એ સીધો બારોબાર બંધ કરી દો છે. પણ જો ઘરધણી બંધ કરવામાં હોય તો એની જરૂર નથી, એને ધ્યાન રાખે તો જ વધારે થાય, ધ્યાન ન કર્યું હોય તો ઓછો થઈ જાય, પણ ત્યાં રહેવાય નહીં. આપણે કોઈ કામ ભગવાનને રાજી કરવા માટે કર્યું હોય તો એ કામ પૂરું થઈ રહે ત્યારે ભગવાન પહેલા બધા એની પહેલા યાદ આવવા જોઈએ. જો આપણે અંદરનો ઇન્ટેન્શન હોય તો તરત જ પહેલું થઈ ગયું એને કેવું છે કે ભગવાન આ મારે કરવું તો થોડુંક મુશ્કેલી હતી પણ તમે કરાવી દીધું, તમે આ કરાવી દીધું. તો એનો અર્થ એવો છે કે આપણું ઇન્ટેન્શન ભગવાનને રાજી કરવાનું છે, નકર નહીં. ભગવાનના ભક્ત હોય તેને ભગવાન ભજવાની તો ઈચ્છા હોય તો પણ ભજી શકાતું ન હોય, પોતાને ભગવાન ભજવાની ઈચ્છા હોય એટલું જ નહીં, ભગવાન ભજવામાં પહેલા અથવા તો ભગવાનને હૃદયમાં રાખતા પહેલા કમિટમેન્ટ કરવું પડે છે કે કમસે કમ આનો જસ હું નહીં લઉં. પેલું કમિટમેન્ટ, આ કામ પૂરું થાય, સારું થાય, લોકમાં વખાણ થાય તો પણ હું એનો જસ નહીં લઉં. કરીશું પણ બીજા કરે એમ નહીં, કરીશું પણ આનો જસ નહીં લઉં. આ કઠણ છે. ભગવાને એવું કીધું કે આ એક અસાધારણ કોનો ધર્મ છે? ભગવાનનો ધર્મ છે. આ ધર્મ કોનો છે? હું ભગવાનનો ધર્મ હું કરીને પોતાના માટે કોકને દઈ દઉં. ભગવાને ગીતામાં એવું કીધું છે કે ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ તસ્ય કર્તારમ અભિમાન વિદ્ધિ અકર્તારમ અભિ નમામ કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યોભિજાનાતિ કર્મ બિરસન પદ્યતે. હું કરું છું પણ એમાં ક્યારે એમાં નિર્લેપ રહું છું. હું બધું સારું જ કરું છું. હું કોઈ મારે હાથે કોઈ મોડું થતું નથી, ભગવાનને હાથે કોઈ દિવસ મોડું કાર્ય થતું નથી, પણ છતાંય મેં કોઈ દી એને મારા મસ્તક ઉપર લીધું નથી, મારી ઉપર નથી લીધું.
એટલે મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે હરિના જન તો હરિના ગુણે યુક્ત છે, મુક્ત તનનું નહીં માન છે. ભગવાનના ભક્ત છે એ ભગવાન જેવા ગુણ વાળા હોવા જોઈએ. સાચા ભક્ત છે જેણે ભગવાનને હૃદયમાં ધાર્યા હોય અને જેણે ભગવાનને પોતાના જીવનમાં રાજી કર્યા હોય તો એનામાં ભગવાનના ગુણ આવે છે. ભગવાનના ગુણ શું? પોતાના કાર્યમાં બંધાય નહીં, પોતાના કાર્યમાં પોતાના સર્જનની અંદર એ બંધાતા નથી. ભગવાન છે એના સર્જનની અંદર બંધાય. ભગવાને આ એટલી બધી અજબ સૃષ્ટિ કરી છે અને તોય ક્યાંય એમાં લેપાતા નથી. એ ભગવાન આ સૃષ્ટિમાં લે, સૃષ્ટિમાં ભગવાનને અહોભાવ નથી થતો. સૃષ્ટિમાં ભગવાનને અહોભાવ નથી થતો. એક જ તાન રહે છે અને બીજા ખાતે કેમ ચડાવવું અને બીજા ખાતે કેમ ચડાવવું, બીજા ખાતે ચડાવે ભગવાન. એટલે એ એક ભગવાનનો અસાધારણ ગુણ છે અને ભગવાનના રાજીપાનો અસાધારણ ગુણ છે કે હારામાં હારું કરે. ભગવાનનું કાર્ય કેવું કરે? ભગવાનનું કાર્ય કેવું? અજબ કળ ચડાવી છે. ભગવાનની આ સૃષ્ટિ છે કળા અપરંપાર, એવી તારી કળા અપરંપાર. મોરના ઈંડામાં કોણ ઓલો કલર કોણ પૂરનાર? એનો કલર કોણ પૂર્યો? મોરનું ઈંડું હોય થોડું હોય અને મોરલો કેવો રંગીલો. તો એવી ભગવાનમાં અજબ કળા અને અજબ એની શક્તિ છે અને તોય ભગવાન એને સર્જન પણ અજબ છે. તોય ભગવાનને એનું કે તસ્ય કર્તારમ અપિમામ વિદ્ય અકર્તારમ યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિ યસ્ય ન લિપ્યતે. જેમાં એને અહંકાર નથી થતો અને આસક્તિ નથી થતી. કા અહંકાર થાય કા આસક્તિ થાય. અહંકારી માણસ ત્યાગી બહુ હોય, મોટે ભાગે બહુ હોય. તો ત્યાગી આપણે હોય તો બહુ સારું કરીએ તો આપણે બીજું કઈ ચોંટવાની જગ્યા નથી એટલે અહંકારમાં ચોંટી. અને ગ્રહસ્થ છે એ પદાર્થમાં ચોંટે. ગ્રહસ્થ છે એટલે ભગવાને બે મને કીધા યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિ યસ્ય ન લિપ્યતે. કાં તો કતા આસક્ત થાય કાં તો અહંકારી થાય. આસક્ત ન થાય ને અહંકારી ન થાય તો ભગવાન એના હૃદયમાં રહે. સારું કામ કરે અને અહંકારી ન થાય અને આસક્ત ન થાય તો એના હૃદયમાં ભગવાન રહે. આ ભગવાનનો ધર્મ છે, અસાધારણ ભગવાનનો ધર્મ. ભગવાનનો અસાધારણ ધર્મ મોટા ભડકા બતાવવા એ નહીં, ઐશ્વર્ય બતાવવું એ નહીં. ઐશ્વર્ય તો ભગવાન એની ઘરની વસ્તુ છે તો બતાવે છે, પણ એ અસાધારણ નહીં. અસાધારણ તો આ સૃષ્ટિ કરીને એને અદ્ભુત કામ કરવું, કોઈનાથી ન થાય એવું કરવું અને તોય પાછું લેશ માત્ર અડવાનું. કોઈનાથી ન થાય એવું કરવું અને એનો ડાઘ છે અને જીવમાં બેહવાનો અને પાછું એમાંથી એની કઈ સ્પૃહા ન રાખવી. નમામ કર્માણી લિંપંતી એવું કીધું. નમે કર્મ ફલે સ્પૃહા. લિંપંતી એટલે અહંકાર. એ લોપી નાખ્યું. હું કરું અને ફૂલાણો એટલે કર્મે મને દબાવી દીધો. અને કર્મ ફલે સ્પૃહા. આમાંથી કઈક મને ફાયદો મળી જાય, મને કઈક જસ મળી જાય. ભગવાન કે મારે આ બે વસ્તુ નથી. એટલે ભગવાનનો અસાધારણ ગુણ છે. જ્ઞાન શક્તિ બળ ઐશ્વર્ય એ તો બધા શું છે કે એ આખી વાત જુદી છે. પણ માણસ થાય અને માણસ જેવા થઈને અસાધારણ એનું શું કહેવાય? તો એ માણસ થઈને અસાધારણ એનું વાત છે. પોતાના હાથમાં બધો કંટ્રોલ છે પણ એનો અહંકાર નથી અને પોતે બધું સર્જન કરે છે. કોઈનાથી ન થાય એવું કામ કરે છે પણ એમાં ચોંટતા નથી. એ ભગવાનનો અસાધારણ ગુણ છે. અને ભગવાનને જો હૃદયમાં રાખવા હોય કે ભગવાનને રાજી કરવા હોય તો એને એવું પ્રેક્ટિસ કરવી જોઈએ. ભલે ન હોય આપણે
પણ એને એવી પ્રેક્ટિસ કરવી જોઈએ કે આ ભગવાનનો ગુણ છે અને ભગવાનને રાજી કરવું છે. ભગવાનને રાજી કરવાની તો બધાને ઈચ્છા છે મહારાજ. ભગવાન ભજવાની તો બધાની ઈચ્છા છે. બધાની ઈચ્છા શું કરવા છે? એની માર્કેટ વેલ્યુ બહુ મોટી છે એટલે બધાની છે. આપણે કઈ ભગવાનને રાજી કરવા, ભગવાન રાજી થાય તો કંઈક આપણું સારું થાય એમ એવું નથી છે. પણ કે માર્કેટ વેલ્યુ એમ કે એને ભગવાન એવા રાજી કે પરચા આપી શકતા. એટલે માર્કેટ વેલ્યુ ને લઈને આપણે ઈચ્છીએ છીએ. આપણે કઈ બીજો રહ આપણને કઈ છે નહીં. ભગવાનમાં રહ નથી. ભગવાનની માર્કેટ વેલ્યુમાં આપણને રહ છે. કહેવાય કે મુકુંદ સ્વામી તો ભગવાન જેવા સંત. પોતાને ભજવાની ઈચ્છા હોય એટલું જ નહીં, પણ બીજાને ભજાવવાની પણ ઈચ્છા હોય. પોતાના ઈષ્ટદેવનું ભજન બીજા કરે તો ક્યાં ભક્તને ન ગમે? ભગવાનને ભજાવવાની ઈચ્છા હોય એને અધ્યાત્મ, એને કઈ કમિટમેન્ટ કરવું જોઈએ ભગવાનને માટે. એને કઈ ભગવાનને માટે કમિટમેન્ટ કરવું જોઈએ. પ્રહલાદજીએ ભગવાનને ભજ્યા તો એને કમિટમેન્ટ કર્યું કે વાંધો નહીં. ધ્રુવજીએ પ્રહલાદને ભગવાનને ભજ્યા તો એને કમિટમેન્ટ કર્યું. આપણા નંદ સંતો હતા તો એનું એક કમિટમેન્ટ હતું કે મહારાજે બધાને ભેળા કર્યા અને બધાને પૂછ્યું એમ કે જેવા આત્માનંદ સ્વામી છે એવા હોતે બોલો મુનિ સુર એમ. એટલે બધા સંતો બોલ્યા મહારાજ તમે કયો એમ કરી કયો તો આ વસ્ત્રનો ત્યાગ કરી દીને હિમમાં ઉગાડે બે હિમ અને કયો તો ખાવા પીવાનો ત્યાગ કરી દે. તો એનો અર્થ શું? કમિટ. મહારાજ તમે રાજી થતા હો તો એ અમારે કરવાનું. એ મારું કમિટમેન્ટ છે. અને કમિટમેન્ટ વિને મહારાજ રાજી કેમ થાય? જો આપણું કમિટમેન્ટ જ કઈ ન હોય તો મહારાજ રાજી ન થાય. તો પછી ભગવાને ક્યાંથી કમિટમેન્ટ કરે? આપણે ભગવાને કમિટમેન્ટ કર્યું છે હું કે મહારાજને અંતકાળે જરૂર મારે આવું. એ હું ચૂકતો નથી. મારું કમિટમેન્ટ ખોટું નહીં થાય કોઈ દિવસ. હું એને અંતકાળે તેડવા આવું. પણ આપણું કમિટમેન્ટ હું આપણે ભગવાનને હું કમિટમેન્ટ કરી છે અંદરથી એના માટે કંઈક કમિટમેન્ટ કરે તો મહારાજ કે રાજી થાય. એટલે આ વચનામૃતમાં કીધું છે કમિટમેન્ટ છે. ભગવાનને સર્વ કરતા માનવામાં હું કમિટમેન્ટ કાર્ય કરવું. જસ નહીં લો. જસ કોઈ બીજાને દે છે. એકલાનો હું ધણી નહીં દીધા. નથી બોલે કથામાં હસાવા વાત કરતા કે ઓલા મહેમાન ગયા તો ઓલા ઘરવાળા શીરો પીરસવા આવ્યા હતા. શીરો તો બહુ ઘી વાળો હોય પડી ગયો અને એકના ઠામમાં લઈને તરત ત્રાણું કે બસ મારા આવું બધા નહીં. પેલા બધા કે મારા બેટા તું એકલો જ છો. એટલે બધું એકલો જ હું બધો જસ લાવ એવું નહીં. કરવું હું એકલો. આને શું કહેવાય? ડ્યુટી. અને ફરજ તો બધાની બજાવું એમ. પણ જસ છે એ બીજાને હોતે. એવું જ્યારે ભગવાનના માર્ગમાં થાય ત્યારે ભગવાન એની એને કરતા હતા. એને કહેવાય મહારાજામાં છેલ્લે કીધું કે આ સત્સંગમાં પામર જેવો હોય તો એનું કલ્યાણ તો થાય પણ સાધુતા નથી આવે. આ કલ્યાણ એટલે ભગવાનના ધામમાં જાય એની વાત. જન્મ મરણથી છૂટે. ભગવાનના ધામમાં જાય. ભગવાનના ધામમાં તો હજી જ્યાં સુધી ન હોયું હોય ત્યાં સુધી તો આપણા સંપ્રદાય મહારાજે બે સ્ટ્રીમ કર્યા છે. એક આશરો અને એક ધર્મ જ્ઞાન વૈરાગ્યની ભક્તિ. કલ્યાણ આશરાથી થાય છે અને ધર્મ જ્ઞાન વૈરાગ્યથી રાજી થાય છે. રાજી થાય તો સુખ આવે. આશરો કરે તો જન્મ મરણ છૂટે. તો ભગવાનના ધામ જન્મ મરણથી છૂટી જાય, ભગવાનના ધામમાં જાય તો એ સુખમાં ઓછું વધારે રહેતું થાય. એટલા માટે થાય કે રાજા હોય ઉતાનપાદ રાજાને બે રાણી હતી. એક સુરુચિ એક સુનીતિ. એક માનીતિ ને અણમાનીતિ. અણમાનીતિ હોય એને રાણી તો થઈ ગઈ પણ સુખ આવ્યું. બીજા કોઈ એને બતાવીએ કે
એમ કાળ માયા બતાવી ન એ મુક્ત તો થઈ ગયો, પણ સુખ લેવું હોય મહારાજનું તો માનેતી રાણી થવું એમ. રાજાની રાણી તો બે કહેવાય, માનેતી અને અણમાનેતી. હવે રાજાની રાણી થઈ એટલે એના ચક્રવર્તી સમ્રાટ હોય આખી પૃથ્વીમાંથી, એ રાણીનું નામ કોઈ લઈએ કે સગવડતા બધી મળે, જે ફેસિલિટી હોય એ બધી ફેસિલિટી મળે, પણ એને રાજાનું સુખ આવે. અને જે રાણી છે એમ કે હું ચક્રવર્તી સમ્રાટની મહારાણી છું એવું સુખ આવે ને, એવું સુખ ના. એ તો પછી એની માન્યતી હોય એવું થાય ત્યારે થાય. એટલે મુક્તિ છે એ આમ છે. કલ્યાણ તો કોઈ પણ સારી વસ્તુ થઈ એટલે એનું કલ્યાણ થયું. રાણી થઈ ગયો પણ માનેતી થવું હોય તો આ એને રાજી કરવા પડે. એટલે ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ એટલે એક ઠેકાણે મહારાજ એવું કીધું કાર્યાણીના 10મા અવતારના રૂપમાં કે તપ કરો. જીવનું કલ્યાણ તો કેટલામાં થાય છે? ભગવાનને કરતા કરતા સમજે ને આશરો